હેલો ફ્રેન્ડ્સ, હું ભાવિન માકડ કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે એક નવો ટોપિક શરૂ કરવાના છે જેનું નામ છે યોજના. મિત્રો, યોજના એટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે કે તમે વાત ન પૂછો. નાના એવા બધા ટોપિક સાથે સંકળાવવામાં આવેલી હોય છે કે આપણી ભૂલ પડવાની પૂરેપૂરી સંભાવના ત્યાં રહેતી હોય છે. આ કોમ્પિટિટિવના વિદ્યાર્થીઓ સિવાય અન્ય જે પબ્લિક છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ લોકો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે. સરકાર આ બધી જ યોજનાઓ આપણા માટે તો બહાર પાડતી હોય છે. મિત્રો, તો તમારે કામ કરવાનું છે, આ વિડિયોને વધારે ને વધારે શેર કરવાનો છે, જેના કારણે જે લોકોને ખ્યાલ નથી યોજના વિશે એ લોકોને પ્રોપર રીતે ખ્યાલ પડે અને આ યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે. મિત્રો, તો આ એક તમારે મારું કામ કરવાનું રહેશે. આના સિવાય બીજી એક તમને ખુશખબરી આપું મિત્રો. આજથી આપણે રેગ્યુલર રાત્રે 9 થી 9:30 વાગ્યાની વચ્ચે આપણે રોજે રોજ એક વિડિયો તમારા માટે અપલોડ કરશું, જેના કારણે હવે 2 મહિનાનો ટૂંકો સમય છે આપણી પાસે. એની અંદર કમ્પ્લીટ તમારે મેડમ જે છે બંધારણનો વિષય લે છે. જો તમે ઈનો જોયો હોય તો વિડિયો જોઈ લેજો. કેતન સર છે એ ભૂગોળ લે છે, એ વિડિયો પણ તમે જોઈ લેજો. હું મેથ્સ અને હિસ્ટ્રી છે અને સાથે સાથે કરંટ અફેરના અમુક નાના મુદ્દાઓ પણ કમ્પ્લીટ કરાવી દઈશ, જેના કારણે આપણી તલાટી અને બિન સચિવાલય એક્ઝામમાં અમારા થકી તમને પૂરેપૂરો લાભ મળી શકે. મિત્રો, તો આ એક તમે કરજો. અને તમારા સિવાય જે કંઈ પણ મિત્રો તમારી આજુબાજુ રહેતા હોય, તમારા ગ્રુપ સર્કલમાં હોય, એ લોકોને ચેનલનું નામ સજેસ્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરાવી દેજો, જેના કારણે રાત્રે 9 9:30 વિડિયો આવે તો તરત એના મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય, જેના કારણે એ પણ વ્યવસ્થિત રીતે વિડિયો જોઈ અને નોલેજ મેળવી શકે. તો ચલો મિત્રો, આપણે શરૂ કરીએ યોજનાઓ. અતિ મહત્વની યોજના પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. હવે આ શું છે યોજના, આપણને ખ્યાલ પડવો જોઈએ. કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો છે જ, એના સિવાય જે લોકોને ખ્યાલ નથી એ લોકોને પણ આ ખબર હોવી જોઈએ. જે લોકો કોમ્પિટિટિવની તૈયારી નથી કરતા, ઈવન તમારા મમ્મી પપ્પા, એ લોકોને પણ આ યોજના વિશે ખબર હોવી જોઈએ, કારણ કે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. અહીંથી એક પ્રશ્ન યાદ આવે, બંધારણમાં ચૂંટણીની કઈ કલમ છે મિત્રો? જરૂરથી કમેન્ટ કરીને જણાવો. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂઆત ક્યાં થઈ હતી? વસ્ત્રાલ, અમદાવાદથી થઈ હતી. અમદાવાદનો આ વિસ્તાર છે વસ્ત્રાલ, જ્યાંથી જ નરેન્દ્રભાઈ મોદીએ મેટ્રો ટ્રેન પણ ચાલુ કરેલી હતી. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. વસ્ત્રાલમાં પહેલો તબક્કો ચાલુ કરવામાં આવેલો છે, બીજો ચાલુ કરવાનું ઓપનિંગ કરીને ગયા છે, જે ચાલુ થયો નથી. ઓકે, આ યોજનાને શોર્ટ ફોર્મમાં લખાય છે PMSYM. ખાસ યાદ રાખવું, એટલે કે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. ત્યારબાદ આ કેટલા વર્ષોના લોકોને લાગુ પડતી હોય છે? તો કે 18 થી 40 વર્ષના જે કંઈ પણ લોકો છે એ લોકોને લાગુ પડતી હોય છે. એટલે કે તમે વિડિયો જોવો છો એ લગભગ બધા લોકો 18 થી 40 ની વચ્ચે હશે. એનો મતલબ કે તમને લોકોને આ યોજના લાગુ પડશે. પણ એની કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, એ શું છે એ હું તમને જણાવું છું. 60 વર્ષના તમે થશો ત્યાર પછી સરકાર તમને 3000 રૂપિયા દર મહિને પેન્શન આપશે. એની આ સ્કીમ છે. ઓકે, તો એના માટે આપણે બેઝિક ક્રાઇટેરિયા માટે શું કરવું પડે? તો કે 29 વર્ષના જો તમે હોય કે 29 કરતા વધારે હોય તો તમારે 100 રૂપિયા દર મહિને કપાવવાના રહેશે. અથવા તો જો તમે 18 વર્ષના છો અને તમને આ યોજનાની ખબર પડી ગઈ છે તો તમારે દર મહિને 55 રૂપિયા કપાવવાના રહેશે. ઇન શોર્ટ, જો તમે 18 વર્ષના છો, 55 રૂપિયા કપાવો છો, તો તમે 60 વર્ષના થાવ ત્યાં સુધી કપાવો, એનો મતલબ કે તમારે અરાઉન્ડ 25-30 હજાર રૂપિયા જેવું કપાણું હોય. અને 3000 રૂપિયા દર મહિને આવે એટલે કે એક વર્ષમાં 36,000 રૂપિયા રોકડા થઈ જાય. ધંધો કામનો છે, કરાય. બરાબર છે? એનો મતલબ કે આ એક વ્યવસ્થિત તમારે ધ્યાન રાખવાનું રહેશે કે 18 થી 40 વર્ષ, અને બીજું શું જોવાનું? 29 વર્ષના છો તો 100 રૂપિયા, 18 વર્ષના છો તો 55 રૂપિયા. પણ બધી પબ્લિક કામની ના મિત્રો. યાદ રાખજો, કોને લાભ મળશે? જેનો પગાર 15,000 કરતા ઓછો છે મંથલી ઇન્કમ. કોની? તમારી મંથલી ઇન્કમ, મારી મંથલી ઇન્કમ ના, ઘરની મંથલી ઇન્કમ. યાદ રાખજો, તમે અને તમારા પપ્પા બંને જણા કમાય છે અને બંને જણાની આવક 15,000 કરતા વધી જાય છે તો આ યોજનાનો લાભ મળશે નહીં. બરાબર? યાદ શું રાખવાનું કે જેની ફેમિલી ઇન્કમ મંથલી 15,000 કરતા ઓછી છે એ લોકોને લાભ મળશે.
કયા લોકોને લાભ નહીં મળે? તો જે લોકોની ઇન્કમ 15000 કરતા વધુ છે એ લોકોને તો બેઝિક છે વસ્તુ નહીં જ મળે. એના સિવાય આ 5 વસ્તુ ખાસ યાદ રાખજો. ડીવાયએસઓ માં અને જીપીએસસી માં તમને ખ્યાલ જ છે કેવા પેપર નીકળ્યા હતા કે નીચેનામાંથી શ્રમયોગી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ કયા પબ્લિકને મળશે નહીં? A B B C C D A B C A B બંને આવી રીતે પૂછશે તો આ 5 તમારે વસ્તુ ધ્યાન રાખવાની છે. પહેલો મુદ્દો શું કે જેનો પગાર 15000 કરતા વધુ છે એને લાભ નહીં મળે. જે લોકો નેશનલ પેન્શન સ્કીમ ની અંદર આવે છે એટલે કે એનપીએસ ની અંદર આવે છે એ લોકોને પણ નહીં મળે. એના સિવાય કર્મચારી રાજ્ય વીમા નિગમમાં આવે છે એટલે કે ઈએસઆઈસી માં આવે છે એ લોકોને પણ નહીં મળે. આ ઈએસઆઈસી શું છે મિત્રો? તો કે જે લોકો પ્રાઇવેટમાં જોબ કરે છે 15000 રૂપિયા કરતા સેલરી નીચી હોય છે એ લોકોને સરકાર તરફથી એક ઈએસઆઈસી નું કાર્ડ કઢાવી દેવામાં આવે છે જેના કારણે એ લોકો કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો એ લોકોનો લગભગ લાખ કે 1.5 લાખ સુધીનો ખર્ચ ઈએસઆઈસી વાળા ચૂકવતા હોય છે. એના માટેનું કાર્ડ છે. અને હાલમાં એની ક્લર્કની ભરતી પણ ચાલુ હતી, કદાચ તમે ફોર્મ પણ ભરેલું હશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ જો આની અંદર આવતા હોય તો પણ આ યોજનાનો લાભ મળશે નહીં. ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસી, બરાબર છે મિત્રો, એલઆઈસી આપણી જે છે એની સાથે તમારો કોઈ પણ જીવન વીમો હશે તો પણ તમને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મળશે નહીં. જો તમે ઇન્કમ ટેક્સ ભરો છો, ચોરી કરવાની વાત નથી થતી, ઇન્કમ ટેક્સ ભરો છો એટલે કે તમારો બેઝિક સેલરી અને તમારી જે મંથલી સેલરી આવે છે એ ઇન્કમ ટેક્સ ના દરની અંદર ક્રાઇટેરિયા ની અંદર આવે છે તો પણ તમે આની અંદર આવશો નહીં. એનો મતલબ કે એક પ્રશ્ન અહીંથી યાદ આવે, હમણાં મોદી સાહેબે એટલે કે મોદી સાહેબની સરકારે એક બજેટ બહાર પાડેલું છે અને આ બજેટ એટલે કયું બજેટ કહેવાય? વચગાળાનું બજેટ. અને વચગાળાનું બજેટને આપણે કહેવામાં આવે છે ઇન્ટરિમ બજેટ. આ ઇન્ટરિમ બજેટ જે બહાર પાડ્યું એમાં ઇન્કમ ટેક્સ ના દર થોડા ઘણા ચેન્જ કરવામાં આવેલા છે. તો તમે લોકો મને એ જણાવો કમેન્ટ કરીને કે કેટલા રૂપિયા સુધી આપણે ઇન્કમ ટેક્સ ભરવા પાત્ર નથી. બરાબર છે મિત્રો? કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે. ટોલ ફ્રી નંબર એક ખાસ યાદ રાખજો, 180026766888. આ નંબર તમારે યાદ રાખવાનો છે. કાઈ પણ માહિતી હોય તો મારા WhatsApp નંબર ઉપર મેસેજ ન કરતા અહીંયા ફોન કરીને પૂછી લેજો તો મારા કરતા પણ વધારે તમને ડિટેલમાં સમજાવી દેશે. બરાબર છે મિત્રો? અને જો તમે કંઈ પણ નવા વિડિયો ઈચ્છતા હોય તો મને WhatsApp ઉપર ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે. નો ડાઉટ મિત્રો મને કમેન્ટ કરો, પણ એના સિવાય તમે મને WhatsApp કરતા આમ વિડિયોની નીચે જ કમેન્ટ કરો જેના કારણે હું પ્રોપર રીતે જોઈ શકું. કારણ કે WhatsApp માં એટલા બધા મેસેજ વધી જાય છે, ફોન હેંગ થઈ જાય છે. એના કરતા તમે વિડિયોની નીચે જ કમેન્ટ કરો જેના કારણે મને પણ પ્રોબ્લેમ ન પડે અને તમને પણ જવાબ દેવામાં મને વાર લાગે નહીં. ચલો નેક્સ્ટ યોજના આપણે જોઈએ, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2019. શબ્દ જોતા કઈક યાદ આવે, વંદે માતરમ. એની અંદર આ બે વર્ડ આવે, સુજલામ અને સુફલામ. હવે મિત્રો આ વંદે માતરમ કોણે લખ્યું હતું? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ લખેલું હતું. અને આ વંદે માતરમના શબ્દ છે સુજલામ અને સુફલામ. મિત્રો એક વસ્તુ મારે તમને ક્વેશ્ચન પૂછવો છે કે વંદે માતરમ રાષ્ટ્રગીત છે કે રાષ્ટ્રગાન છે? મોટા ભાગના લોકોને આમાં કન્ફ્યુઝન હોય છે, રાષ્ટ્રગીત કે રાષ્ટ્રગાન. તો યાદ રાખવાનું વંદે માતરમ રાષ્ટ્રગીત છે. શું છે? રાષ્ટ્રગીત. અને આપણું જે જન ગણ મન છે ને એ શું છે? રાષ્ટ્રગાન છે. યાદ રાખવાની એક શોર્ટકટ રીત આપું જો, જન ગણ મન જે આપણે 52 સેકન્ડમાં પૂરું કરતા હોઈએ છીએ એ આપણું રાષ્ટ્રગાન છે. એને યાદ રાખવા માટે કરવાનું ગાજર. ગાજર શું યાદ રાખવાનું? ગાજર. એટલે કે ગા એટલે રાષ્ટ્રગાન, જ એટલે જનગણ મન, ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. ત્રણેય વસ્તુ આવી ગઈ ગાજર ની અંદર. બરાબર? એટલે ગાજર ખાતા ખાતા વિડિયો જોઈ અને ગાજર યાદ રાખી લેવાનું. એટલે કે રાષ્ટ્રગાન, જ એટલે જનગણ મન અને ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આનંદ મઠમાંથી લીધેલું વંદે માતરમ. એના આ શબ્દ સુજલામ અને સુફલામ જળ સંચય અભિયાન. હવે મિત્રો આનો આ બીજો તબક્કો અત્યારે લોન્ચ કરવામાં આવેલો છે આપણા વિજયભાઈ રૂપાણી દ્વારા. અને વિજયભાઈ રૂપાણી આપણા રાજકોટના છે એટલે વિજયભાઈ રૂપાણી દ્વારા દ્વિતીય
તબક્કો લોન્ચ કરવામાં આવેલો છે, પણ ક્યાં? રાજકોટથી? ના. ગાંધીનગરથી? ના. અમદાવાદથી? ના. ક્યાંથી? સુરેન્દ્રનગરથી કરવામાં આવેલો છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઓપ્શન તમને કન્ફ્યુઝ કરશે, તમારે કન્ફ્યુઝ નથી થવાનું, કારણ કે તમે મારો વિડિયો જોયેલો છે. સુરેન્દ્રનગર અને ક્યાંથી? તરણેતર થાન ખાતેથી. હવે તરણેતર આવતા જ મને એક બીજી વસ્તુ પણ યાદ આવે, તરણેતરની અંદર તરણેતરનો મેળો પણ ભરાય છે. ક્યારે? તો કે ભાદરવા સુદ ચોથ થી ભાદરવા સુદ છઠ, આ 3 દિવસનો મેળો ભરાતો હોય છે. 3 દિવસ ફૂલ્લી મોજડી કરવાની. મોજડી કર્યા પછી નો મેળ આવે તો બાજુના જિલ્લા કચ્છમાં વહી જવાનું, રાપરમાં રવેચીનો મેળો ચાલુ થઈ જાય. બરાબર છે મિત્રો? એટલે તરણેતરનો મેળો તમારે પણ ખાસ યાદ રાખવાનો છે. તરણેતરનો મેળો, એની અંદર એક બીજી વિશેષતા પણ છે, રંગબેરંગી છત્રીઓનો આ મેળો ભરાય છે. એના સિવાય દ્રૌપદી નો સ્વયંવર પણ તરણેતરની અંદર થયેલો હતો. દ્રૌપદી એટલે કે 5 પાંડવની એક પત્ની ઈ દ્રૌપદી, અને જ્યારે અર્જુને જ્યારે મત્સ્યની આંખ વીંધેલી હતી, ઈ જગ્યા કઈ? તો ઈ જગ્યા હતી તરણેતર. એટલા માટે આ તરણેતર છે એનું જૂનું નામ અથવા તો એની જે ભૂમિ છે, એની આજુબાજુનો વિસ્તાર છે, એને પાંચાલ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એટલા જ માટે દ્રૌપદીનું બીજું નામ પાંચાલી તરીકે ઓળખવામાં આવે છે. કયું મિત્રો? પાંચાલી. પાંચાલી તરીકે ઓળખવામાં આવે છે. કોને? દ્રૌપદીને. અને તરણેતરની આજુબાજુનો વિસ્તાર છે એને પાંચાલ ભૂમિ તરીકે ઓળખવામાં આવતી હોય છે મિત્રો. આ પણ યાદ રાખજો. સુરેન્દ્રનગરથી બીજો તબક્કો ચાલુ થયેલ છે. 60 અને 40 નો રેશિયો રાખવામાં આવેલો છે. એટલે શું ભાઈ? તો કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર 60% હિસ્સો આપશે અને 40% રાજ્ય સરકાર હિસ્સો આપશે. મિત્રો આ પણ એક ખાસ યાદ રાખવાનું છે. આપણે ટોટલ 12 પરિશિષ્ટ છે, એમાં એક પરિશિષ્ટ કયો એવો છે કે જેમાં સંયુક્ત યાદી, કેન્દ્ર યાદી અને રાજ્ય યાદીના વિષયો અલગ કરવામાં આવેલા છે. આ પરિશિષ્ટ કયો છે તમારે મને કમેન્ટ કરીને જણાવવાની છે. બરાબર છે મિત્રો? એટલે કે કેન્દ્ર સરકાર 60% હિસ્સો આપશે, રાજ્ય સરકાર 40% હિસ્સો આપશે. જ્યારે આ શરૂઆત કરવામાં આવેલી તબક્કાની, ત્યારે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવેલું હતું. બરાબર છે? આ ડોક્યુમેન્ટરી ફિલ્મ એટલે ડોક્યુમેન્ટરી ફિલ્મ કયું હતું? સુજલામ સુફલામ ડોક્યુમેન્ટરી ફિલ્મ. એટલે કે આની અંદર કઈ રીતે એક કાર્ટૂન નેટવર્ક જેવું એક નાનકડું ફિલ્મ બતાવવામાં આવે છે, એ ડોક્યુમેન્ટરી ફિલ્મ કહેવાતું હોય છે. અને શરૂઆત ત્યાંથી થયેલી હતી. યાદ રાખવાની છે આ નોંધ. પ્રથમ તબક્કો, કારણ કે આ તો બીજો તબક્કો છે ભાઈ. પ્રથમ તબક્કો છે ને એ ક્યાંથી થયો તો કે ભરૂચની અંદર તાલુકો છે અંકલેશ્વર અને કોસમળી તળાવથી થયેલો હતો. મિત્રો આ અંકલેશ્વર પણ ઘણી બધી રીતે આપણને ઉપયોગી હોય છે. 2-4 વિશેષતા તમારે મને કમેન્ટ કરીને જણાવવાની છે. પહેલો તબક્કો ભરૂચ અંકલેશ્વરના કોસમળી તળાવથી, અને બીજો તબક્કો તરણેતર થાન સુરેન્દ્રનગરથી કરવામાં આવેલો છે. મિત્રો આ બંને યોજના વિશે આજે આપણે કમ્પ્લીટ સમજીએ છીએ. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે બીજો કયો નવો વિડિયો બનાવવા માંગો છો મારી પાસે, એ મને જરૂરથી કમેન્ટ કરજો મિત્રો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.